મુંબઈની કે જ્યાં એટીએસની ટીમના વડોદરામાં ધામા થઈ ચૂક્યા છે અને આરબીઆઈને ધમકી ભર્યા મેલ કરવા મુદ્દે કાર્યવાહી શરૂ કરાઈ છે। આપણે ખ્યાલ છે તે મુજબ વડોદરાના માંડવીમાં જે તપાસ હાથ ધરાઈ અને આરોપી મેમણ જમાત ખાનની ઓફિસમાં આ તપાસ કરવામાં આવી હતી। આરોપી યાસીન મેમણના ઓપ્ટિકલ હાઉસની અંદર પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। 3 પૈકી આરોપી આર્શિલે મેમણ જમાત ખાનની ઓફિસમાંથી મેલ કર્યો હોવાની આશંકા છે। આર્શિલ આરોપી મેમણ જમાત ખાનાને ત્યાં સેક્રેટરી તરીકે કામ કરતો હતો। આર્શિલે યાસીનને પણ ગેરમાર્ગે દોરી તેના રાઉટરનો ઉપયોગ કર્યો હતો। જમાતના ફોર્મ અપલોડ કરવાનું બહાનું કાઢીને ઇન્ટરનેટ રાઉટરનો ઉપયોગ પણ કર્યો હતો। એટીએસની ટીમ દ્વારા આ રાઉટર સહિતની સામગ્રી જપ્ત કરી લેવાઈ છે। આ ઉપરાંત સીસીટીવી ફૂટેજની પણ તપાસ હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા યુનુસ। આખરે આરબીઆઈને ધમકી ભર્યા મેલને મામલે સમગ્ર તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। શું મહત્વપૂર્ણ કડીઓ હાથ લાગી છે અને ક્યાં પહોંચી તપાસ? ધમકી ભર્યા મેલ સંદર્ભે વડોદરામાંથી 3 યુવકોની અટકાયત કરીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસની ટીમ મહારાષ્ટ્ર લઈ ગઈ હતી અને તેઓની પૂછપરછ કરવામાં આવી હતી। સાથે જ તેઓની પાસેના મોબાઈલ સહિતના જે ગેજેટ હતા તે પણ કબજે કરવામાં આવ્યા હતા। ટેકનિકલ એનાલિસિસના આધારે અને આઈપી એડ્રેસના આધારે જે સ્તરથી મેલ કરવામાં આવ્યો હતો તેનું પગેરું વડોદરાના આજે મેમણ જમાત ખાનાની ઓફિસ અને તેની આસપાસનો વિસ્તાર બતાવવામાં આવ્યો હતો। તેના આધારે ગઈકાલે મુંબઈ એટીએસના પીઆઈ સહિતની એક ટીમ અહીંયા પહોંચી હતી અને જે રાઉટર થકી આ મેલ કરવામાં આવ્યો હતો તે ઇન્ટરનેટનું રાઉટર કબજે કરવામાં આવ્યું છે। સૂત્રો તરફથી જે વિગતો મળી રહી છે તે મુજબ એક ઓપ્ટિકલ હાઉસ છે તેની માલિકીનું આ રાઉટર છે અને તેના જે માલિક છે યાસીન મેમણની પણ પૂછપરછ કરવામાં આવી છે અને યાસીન મેમણની પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે કે મોહમ્મદ અર્શિલ નામનો જે યુવક હતો તેના દ્વારા તેને કહેવામાં આવ્યું હતું કે જમાત ખાનાના જે કેટલાક દસ્તાવેજો છે તે અપલોડ કરવા માટે ઇન્ટરનેટની જરૂર છે અને તેવું કહીને આ જે ઇન્ટરનેટનો દુરુપયોગ કર્યો હતો અને તેના થકી મેલ કર્યો હોવાની આશંકા છે। હાલ એટીએસ દ્વારા જે રાઉટર છે તે કબજે કરવામાં આવ્યું છે, સાથે જ અન્ય કેટલાક દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યા છે અને સીસીટીવી ફૂટેજ પણ કબજે કરવામાં આવ્યા છે। યાસીન મેમણ અને જે મોહમ્મદ અર્શિલ સાથે સંકળાયેલા અન્ય વ્યક્તિઓનો જે ભૂતકાળ પણ ખંગારવામાં આવી રહ્યો છે અને કોઈ ચોક્કસ કાવતરાના ભાગરૂપે જ મેલ કરવામાં આવ્યો છે કે કેમ તે દિશામાં મુંબઈ એટીએસની ટીમ તપાસ કરી રહી છે અને સાથે જ વડોદરા એસઓજી સહિતની જે સ્થાનિક પોલીસની ટીમ છે તે પણ તેઓને તપાસમાં મદદ કરી રહી છે। આભાર યુનુસ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હાલ તો 3 પૈકી આરોપી આર્શિલે મેમણ જમાત ખાનાની ઓફિસમાં જે મેલ કર્યો હતો તેને લઈને તમામ તજવીજ હાથ ધરાય છે અને અત્યાર સુધીમાં જે પણ સામગ્રી હાથ લાગી છે તેને જપ્ત કરી લેવાય છે। હાલ સીસીટીવી ફૂટેજને પણ ચેક કરવામાં આવી રહ્યા છે। આ 3 સિવાય આ સમગ્ર મામલામાં કોણ કોણ સંડોવાયેલું છે એ દિશામાં તપાસ ચાલી રહી છે।